શાંતિ રાખો, રજૂઆત કરે કોણ છે અધિકારી? પેલા અધિકારી વગર મતદાન? અધિકારી નું નામ શું? એક મિનિટ બોલવા તો યાર વચ્ચે ભાઈ શાંતિ રાખો. મારું કહેવાનો ભાવ તે છે, ચૂંટણી અધિકારી વાળા મતદાન થાય ભારતમાં કઈ જોયું તું? બરાબર, તમે અધિકારી નથી, તમારું નામ શું છે? પંકજભાઈ કેવા રાઠોડ. પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું. આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર. હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી. ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ. અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ, હજુ 4 દાડા બાકી છે. બરાબર. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલું કવર, સીલ બંધ. એક મિનિટ ભાઈ શાંતિ રાખો. અમે તમારું સન્માન કરીએ છીએ અધિકારીઓનું, પણ તમે ભાજપની ચમચાગીરી બંધ કરો એવી વિનંતી છે. તમારા દીકરા દીકરીઓને આનું પાક ભોગવવું પડશે, પીડા પડશે, તમને લોકોને અમારી હાય લાગશે. બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. તમે ભગવાનનો ડર રાખો અધિકારીઓ. શું નામ તમારું ભાઈ? ભાઈ હું એ ધરણા ઉપર બેસું છું. આપણે ચૂંટણી પંચને પોલીસને જાણ કરો. હા બરોબર, ચલો. તમે કરી શકો છો. ખેલામાં ભરી લો. ચલો. આ શું થયું? ખસો ભાઈ, આ શું થયું? બોલો વારો ભાઈ, શું કોણ છે અહીંયા? શું છે ભાઈ સાજન? અહીંયા શું છે? અહીંયા ચાલુ તમારા સામે અહીંયા ચલો ને બાજુમાં મારી જોડે. જાણ કરવી પડે. તમારે જાણ વચ્ચે કોઈ ના. મારી વાત સાંભળો. ભાઈ અમે અધિકારીઓ રિસ્પેક્ટ કરીએ છીએ, તમે જાણો, ભગવાન જાણે. સાંભળી લો, આ ચૂંટણી પંચનું છે, તમે ચૂંટણી અધિકારી છો નહીં. આ મતદાન કોણ કરાવે છે? બેલેટ પેપર માની લો. અહીંયા વાત કરો, બેલેટ પેપર માની લો, અધિકારીઓને મતદાન કરવાનું. ચૂંટણી પંચનો અધિકારી હાજર રાખવો પડે કે નહીં? ક્યાં છે અહીંયા?